મિત્રો આપ સૌ જાણો છો કે આપણા વડવાઓ પણ આપણને કહી ચૂક્યા છે કે પહેલું સુખ તે જાતે નડ્યા, એટલે કે સૌથી પહેલા આપણા શરીરની સેફટી, આપણે ભગવાને જે પણ આપણને અંગો આપેલા છે એ તમામ અંગોનું સાચવણી એ આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે. કેમ કે ભગવાને આપેલા તમામ અંગ જો આપણી સાથે સુરક્ષિત હશે તો આપણે એ અંગથી જે પણ કામ કરવાનું હોય છે એ તમામ કામ આપણે કરી શકીશું. એટલા માટે આ જે અંગો છે એ અંગોની સાચવણી માટે તમારે આ જે સેફ્ટી ગિયર છે એ સેફ્ટી ગિયર્સ પહેરવા ફરજિયાત છે. અને આ સેફ્ટી ગિયર્સને આપણે બીજા અર્થમાં એક કીટ તરીકે જોઈએ તો એને પીપીઈ કીટ પણ કહેવાય છે, જેનું પૂરું નામ છે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ્સ. એટલે કે તમારા શરીરની રક્ષા કરવા માટે જે પણ ઇક્વિપમેન્ટ્સ જરૂર છે એ તમામ ઇક્વિપમેન્ટ્સ, એ તમામ સેફ્ટી ગિયર્સ એ પીપીઈ કીટની અંતર્ગત આવી જાય છે. જેની અંદર અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ સ્ક્રીન ઉપર કયા સેફ્ટી ગિયર્સ એ તમારા શરીરના કયા અંગ ઉપર પહેરવાના છે એ અહીંયા તમને દર્શાવવામાં આવેલું છે. અને અહીંયા આપણે સ્ક્રીનની સામે તમને દેખાતું છે કે તમામ ઇક્વિપમેન્ટ્સ, તમામ સેફ્ટી ગિયર્સ એ અહીંયા આપણે મૂકેલા છે. તો આપણે એક પછી એક આ તમામ સેફ્ટી ગિયર્સ વિશે માહિતી મેળવીશું. મિત્રો અહીંયા આપણે સૌથી પહેલા તો પીપી કીટની અંદર જેટલા બી સેફ્ટી ગિયર છે એ સેફ્ટી ગિયર્સ વિશેની બેઝિક માહિતી મેળવી લઈશું. તો સૌથી પહેલા અહીંયા તમને બે હેલ્મેટ દેખાતા હશે કે એક વ્હાઇટ કલરમાં છે અને એક યલો કલરમાં છે. ઓકે, આ જે યલો કલર છે એ જે ટેકનિશિયન હોય છે એના માટે વપરાય છે, અને જે વ્હાઇટ કલરનું હેલ્મેટ છે એ એન્જિનિયર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને મેનલી આનો ઉપયોગ એ આપણા માથાના રક્ષણ એટલે કે હેડ પ્રોટેક્શન માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો તમને લાગતું હશે કે આ જે હેલ્મેટ છે એ હેલ્મેટનો ઉપયોગ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં ક્યાં આવે છે, એટલે કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરવા માટે હેલ્મેટની શું જરૂર પડે છે. તો મિત્રો તમને જણાવી દઉં કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે મોસ્ટલી ગાડીઓમાં કામ કરવાનું હોય છે, અને ગાડીની અંદર ઘણા એવા કામ હોય છે કે જે આપણે ગાડીની નીચે જઈને કરવાના હોય છે. અને ખાસ કરીને ગાડીની નીચે જઈને એટલે કે અંડર ધી બોડી ઓફ કાર તમે જ્યારે કામ કરતા હોય ત્યારે ખાસ ગાડીનો કોઈ બી સ્પેર પાર્ટ્સ, કોઈ બી હેવી મેટલવાળી વસ્તુ એ તમારા માથાને નુકસાન ના કરે એના માટે તમારે ખાસ કરીને હેલ્મેટ પહેરવાની જરૂર પડે છે. એના પછી અહીંયા તમને સેફ્ટી ગોગલ્સ દેખાય છે. એ સેફ્ટી ગોગલ્સનો ઉપયોગ કે જ્યારે આપણે ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ એવું ઓપરેશન કે જેની અંદર નાની નાની એવી ચિપ્સ ઉડવાની શક્યતા રહેલી હોય, જેમ કે ગ્રાઇન્ડિંગ કરતા હોય, કોઈ કટિંગ કરતા હોય કે અથવા તો કોઈ હોલ પાડે, તમે ડ્રિલિંગ દ્વારા કોઈ હોલ પાડતા હોય, તો એ ઓપરેશન દરમિયાન ક્યાંક ને ક્યાંક નાની એવી ચિપ્સ ઉડીને જો તમારી આંખમાં જાય તો આંખને નુકસાન થવાની પોસિબિલિટી રહે છે. તો આંખનું રક્ષણ મેળવવા માટે આપણે એ ખાસ સેફ્ટી ગોગલ્સનો ઉપયોગ કરવો પડે છે. ત્યારબાદ તમે નીચે આવશો તો ઇયર પ્રોટેક્શન માટે, એટલે કે કોઈ હેવી એન્જિન કે જેના ઘોંઘાટથી આપણા કાનને નુકસાન થવાની શક્યતા રહેલી છે એ નુકસાન ના થાય એની સામે રક્ષણ મળી રહે એના માટે આપણે ઇયર પ્રોટેક્શન માટે આ જે ઇયર મગ છે તેમજ ઇયર પ્લગ છે, ઓકે, આમાંથી કોઈ બી એકનો તમે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ મિત્રો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર તમે જોશો કે વિવિધ બોડીનું જે કલર કામ હોય છે, ઓકે, બોડી પેઇન્ટિંગના જે કામ હોય છે એ કલર જે હોય છે એ અમુક એવા ઝેરી કેમિકલથી પણ બનેલા હોય છે. એટલે આ ઝેરી કેમિકલ એની જે સ્મેલ હોય છે એ આપણી રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે આપણી શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ઇફેક્ટ ના કરે એના માટે આપણે જે સુંદર સ્વચ્છ હવા છે એ હવા પણ આપણી શરીરમાં જવી જરૂરી છે. ઓકે, તો આના રક્ષણ માટે આપણે જે માસ્ક હોય છે એ માસ્કનું પણ અહીંયા તમે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આપણી બોડીની સેફટી માટે જે એપ્રોન મૂકેલા છે, ઓકે, તો આ એપ્રોન દ્વારા તમે તમારું બોડીનું પણ રક્ષણ કરી શકો છો. કે તમે જે કપડાં પહેરીને કામ કરતા હોય તો એ કપડાં કામ દરમિયાન ખરાબ થવાની પણ પોસિબિલિટી છે. એ કપડાં ક્યાંક ને ક્યાંક બર્નિંગ થોડું પણ થવાની શક્યતા રહે છે. એ સિવાય તમારા જે કપડાં છે એનો છેડો ક્યાંક ઇન્સર્ટ તમારું નીકળી ગયો હોય તો છેડો પણ એ મશીનરીમાં જો જતો રહે તો એનાથી પણ તમારા શરીરને નુકસાન પહોંચવાની શક્યતા રહે છે. તો આ બધાના રક્ષણ માટે આપણે જે એપ્રોન છે એ એપ્રોન પણ ફરજિયાત જે પણ કામ કરતા હોય એ કામ દરમિયાન આપણે પહેરવો જોઈએ. એના પછી હાથના રક્ષણ માટે તમે જોઈ શકો છો કે અહીંયા હેન્ડ પ્રોટેક્શન માટે હેન્ડ ગ્લોવ્સ મૂકેલા છે. ઓકે, આ જે છે એ રબર હેન્ડ ગ્લોવ્સ છે, આ જે છે કોટન હેન્ડ ગ્લોવ્સ છે. તમે જે બી પ્રેક્ટિકલ કરતા હોય, જે બી કામ કરતા હોય એના અનુરૂપ તમે તમારા હેન્ડ ગ્લોવ્સની પસંદગી કરી શકો છો. અને ખાસ કે આપણે જ્યારે વર્કશોપમાં કામ કરતા હોઈએ છીએ ત્યારે
ખાસ કરીને ઓટોમોબાઈલ વર્કશોપમાં મેનલી નીચેની જે સરફેસ છે એ મેનલી ઓઇલી સરફેસ જ ખાસ હોય છે, કેમ કે તમે એન્જિનના રિલેટેડ કામ કરતા હોય એટલે ક્યાંક ને ક્યાંક પેટ્રોલ, ડીઝલ, ઓઇલ આ એ તમારા વર્કશોપમાં દોડાયેલો જ હોય અને એનાથી તમે નીચે લપસી જવાની પણ પોસિબિલિટી રહે છે. તો એના માટે આ જે સેફ્ટી શૂઝ છે એને નીચેનું તમે સરફેસ જોવો તો જે હોય છે એકદમ સોફ્ટ, બરાબર, પણ તમે ઇઝીલી લપસી ના જાઓ એના માટેની એની ડિઝાઇન કરેલી હોય છે. તદ ઉપરાંત તમે કોઈ એન્જિનનો હેવી પાર્ટ્સ એ પણ તમે તમારી સાથે લઈને ફરતા હો અને ક્યાંક ભૂલથી જો એ પાર્ટ્સ તમારા પગ ઉપર પડી જાય તો પગને પણ નુકસાન થવાની પોસિબિલિટી છે, તમે પીએચ એટલે કે હેન્ડીકેપ થવાની પણ પોસિબિલિટી રહેલી છે. એટલે આ જે સેફ્ટી શૂઝ છે એનું ઉપરનું મટીરિયલ એ ખાસ મેટલથી હાર્ડ બનેલું હોય છે, એટલે કોઈ હેવી પાર્ટ્સ એ તમારા પગને નુકસાન ના કરે એના માટે પણ તમારે સેફ્ટી શૂઝ છે એ પહેરવા ખાસ જરૂરી છે. તો મિત્રો આ રીતે તમે અહીંયા તમામ જે સેફ્ટી ગિયર છે એના વિશેની માહિતી મેળવી. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર વપરાતા જુદા જુદા સેફ્ટી ગિયર્સની ઓળખ કરી અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો એની પણ આપ સૌએ માહિતી મેળવી. તો આશા રાખું છું કે આપને આ માહિતી ખૂબ જ પસંદ આવી હશે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.